સીધો અંદર હોઈ જઈશ ને તો આ પૈસા દે ને એક કામ કરું, પેલા ફોન જ કરી લઉં. હાલો. જય શ્રી કૃષ્ણ શેઠ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કે શેઠ, બાકી તો બધું શાંતિ ને? શું હાલે? અરે એકદમ મજામાં મજામાં. હા, એક ઓલું નાનકડું પેમેન્ટ હતું, એક જરાક જોઈ દ્યો ને, આજે થાય તો કરાવી દ્યો ને. પેમેન્ટ જો ને શેઠ, ઓલું ઓનલાઈન થઈ જાય તો મારે ન્યા ચેક ધક્કો ન થાય. સમજા? તમને ખબર અત્યારે ઠંડી એક તો એવી ચાલુ થઈ ગઈ છે અને ખોટે ખોટું ટ્રાફિકમાં આવવું નહીં મારે. ઓહો હો ભગવાન, હજી 5 મિનિટ થઈ પેમેન્ટ હે ને ઓનલાઈન કરી દીધું. તમે થોડુંક વહેલું કીધું જ ને તો તમને ઓનલાઈનમાં પેમેન્ટ કરી દેત. હવે તો મારી પાસે રોકડા પડ્યા હે. અરે જોવો ને શેઠ, ઓનલાઈન થઈ જાય તો યાર કામ થઈ જાય મારું, સમજી ગયા? તો ન્યા ચેક ખોટે ખોટો ધક્કો નહીં મારે એટલે. ઓહો હો મારા શેઠ, મારી પાસે ઓનલાઈન નથી પડ્યા, નતર મને શું વાંધો હે. મારી પાસે રોકડા પડ્યા હે, જોતા હોય તો અત્યારે જ લઈ જાઓ. લાવો લાવો શેઠ, રોકડા દઈ દો, હાલો કામ પતે. આ શું રીતે પેમેન્ટ માંગવાની? આવી રીતે કરવું હોય તો મારે નથી રમવું હો. આ હવે થોડી રમત રમી આપણે, આ માલના પૈસા. લાવો લાવો માલના પૈસા. શું પેમેન્ટ? એક તો અહીંયા સવારની બોણી નથી થઈ. આ તો તમે દૂરથી ફોન કર્યો હોય તો મેં તો તમારું માલ રાખવા ને કહી દીધું કે મારી પાસે ઓનલાઈન નથી, રોકડા જોતા હોય તો સીધા લઈ જાઓ. ત્યાં તો તમે અહીંયા આવીને સીધો થાપો કરી દીધો. આવી ચાલાકી કરવી હોય ને તો પછી મારે બીજી વાર તમારી એટલે કામ નહીં થયો. શેઠ આવી રીતના કરશો તો બીજી વાર તમને માલ કોણ દે? શેઠ, હવે મને બેંકે મોકલતા પૈસા કાઢવા.